નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 3 જોવાના છે. અગાઉ આપણે મોડેલ પેપર નંબર 1 અને 2 અપલોડ કરી દીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2027માં જે ભરતી આવવાની છે તેના વિશે આપણે મોડેલ પેપરની સિરીઝ ચાલુ કરીએ છીએ. તો અત્યાર સુધીમાં 3 મોડેલ પેપર અપલોડ કરી દીધેલા છે. આપણે જોવાનું બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે મોડેલ પેપર નંબર 3 જોવાના છે, જે સંપૂર્ણ નવા સિલેબસ આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે પ્રશ્ન નંબર 1 જોઈ. પ્રશ્ન નંબર 1 છે: 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ કઈ સભામાં અપનાવવામાં આવ્યું હતું? સાચો જવાબ છે બંધારણ સભા દ્વારા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. આર્થિક રીતે નબળા વર્ગ કે ઈડબ્લ્યુએસને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? સાચો જવાબ છે અનુચ્છેદ 15(6) અને 16(6). ત્યાં પછી પ્રશ્ન નંબર 3: ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર વ્યાજબી નિયંત્રણો લાદી શકે છે? સાચો જવાબ છે સંસદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 જોઈ. ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરો અને તેને અક્ષુણ્ય એટલે કે જાળવી રાખો. આ જોગવાઈ શામાં કરવામાં આવી છે? સાચો જવાબ છે મૂળભૂત ફરજમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈ. ભારતના નાગરિકોની મૂળભૂત ફરજ શેમાં સમાવેશ થાય છે? ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજોમાં શેનો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઉપરના ત્રણેય વિધાનોનો. એટલે કે પર્યાવરણનું જતન કરવું, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ન કરવા, 6 થી 14 વર્ષ સુધીની વયના બાળકોને અથવા યથા પ્રસંગ પાલ્યને શિક્ષકોની તક પૂરી પાડવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 6: ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? સાચો જવાબ છે 22 સભ્યોની બનેલી હોય છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 7: ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલી છે? સાચો જવાબ છે આર્ટિકલ 320(3)માં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ. ભારતીય સંવિધાનમાં આપવામાં આવેલ મૂળભૂત હકોની જોગવાઈમાં ફેરફાર અથવા તે રદ કરીને સુધારેલ જોગવાઈ સંસદ કયા અનુચ્છેદ હેઠળ મળેલ સત્તાની રૂહે કરી શકે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 368. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 9: ભારતમાં રહેતા કોઈ બ્રિટિશ નાગરિક ખાલી જગ્યાના અધિકારોનો દાવો કરી શકે નહીં? સાચો જવાબ છે કાયદા સમક્ષ સમાનતાનો દાવો નથી કરી શકતા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 10 જોઈએ. ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ કરવાનો, વેપાર કરવાનો, નોકરી કરવાનો હક ને ભારતના બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલો છે? સાચો જવાબ છે આર્ટિકલ 19માં દર્શાવેલો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અગાઉ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં, તો ખાસ યાદ રાખજો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાં પછીનો પ્રશ્ન છે 11: હ્યુમન રાઇટ્સ આર વુમન રાઇટ્સ એન્ડ વુમન રાઇટ્સ આર હ્યુમન રાઇટ્સ વન એન્ડ ફોર ઓલ. આ વિધાન કોનું આપેલું છે? સાચો જવાબ છે હિલરી ક્લિન્ટને આપેલું છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 12 જો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. નવા સિલેબસ મુજબ આપણે 120 ગુણનું મોડેલ પેપર બનાવીએ છીએ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો ખાસ એક નોટમાં અલગથી લખી પણ લેજો. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 12 જોઈએ આપણે. ભારતના એટર્ની જનરલને ખાલી જગ્યા નક્કી કરે તે મહેનતાણું મળશે, રાષ્ટ્રપતિ નક્કી કરે તે મહેનતાણું મળતું હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 13 જોઈએ.
ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદ મુજબ તાજેતરમાં સીમાચીન ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ગૌરવ સાથે મૃત્યુ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે? સાચો જવાબ છે અનુચ્છેદ 21. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. ગુડ ગવર્નન્સ ડે કોના જન્મ દિવસ માનવામાં આવે છે? સાચો જવાબ છે અટલ બિહારી વાજપેયી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું? સાચો જવાબ છે 1993 માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી? સાચો જવાબ છે ચાર્ટર એક્ટ 1853 મુજબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 જોઈએ. સાંસદ રાજ્યની સૂચિમાં કાયદો ઘડી શકે છે, પણ આ કાયદો ખાલી જગ્યા સુધી અમલમાં રહે છે? સાચો જવાબ 6 મહિનાના સમયગાળા સુધી અમલમાં રહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18. નીચે પૈકી કયું સમવર્તી યાદીમાં નથી? સાચો જવાબ છે ટોલ્સ એટલે કે ઉપયોગ વેરો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 જોઈએ. ભારતીય બંધારણનો અનુચ્છેદ 280 નાણાં પંચની જોગવાઈ કરે છે? સાચો જવાબ છે અર્ધન્યાયિક સંસ્થા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? સાચો જવાબ 89મો બંધારણીય સુધારો 2003 થી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. સંઘ આયોગની બાબતમાં વિનિયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? સાચો જવાબ છે માનનીય રાષ્ટ્રપતિને આપેલી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22 જોઈએ. સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને આપવામાં આવેલી છે? સાચો જવાબ છે માનનીય રાજ્યપાલને આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? સાચો જવાબ છે બળવંતરાય મહેતા સમિતિ 1957 મુજબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 24. તાલુકા પંચાયતના પ્રમુખ માટે અધ્યક્ષ શબ્દ કયા રાજ્યમાં વપરાય છે? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં વપરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 25. દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? સાચો જવાબ છે 1 સભ્યો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો ખાલી જગ્યા છે? સાચો જવાબ 20 થી 20,000 હર્ટ્ઝ સુધીનો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. નીચે પૈકી શામાંથી વિટામિન એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે? સાચો જવાબ છે ગાજરમાંથી જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 28. પૃથ્વી એ નીચેનામાંથી શું છે? સાચો જવાબ છે ગ્રહ છે. ત્યાર પછી 29મો પ્રશ્ન. છોડ શિયાળામાં મરી જાય છે કારણ કે જલ શોષણ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30 જોઈ. આજકાલ સુરક્ષિત દિવાસળીમાં માથા ઉપર શું લગાડવામાં આવે છે? સાચો જવાબ છે એ અને બી બંને સાચા છે. તો જોઈએ આપણે એન્ટિમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ લગાડવામાં આવે છે. ત્યાર પછી 31મો પ્રશ્ન. કોઈ પણ સંસ્થાની વેબસાઇટમાં .com એ ખાલી જગ્યાનો નિર્દેશ કરે છે? સાચો જવાબ છે કોમર્શિયલનો નિર્દેશ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જો 32. જોડકું આપેલું છે, તેમાં જોઈએ આપણે જીનોફોબિયા, એમાં આવશે ડ અજાણ્યા અપરિચિત વિદેશી વ્યક્તિનો ડર. ત્યાર પછી એક્રોફોબિયા
એક્રોફોબિયામાં આવશે એ ઊંચાઈનો ડર, ત્યાર પછી ટાઇપેનોફોબિયા, એમાં આવશે ઇન્જેક્શનનો ડર, ત્યાર પછી આર્સનફોબિયા, એમાં આવશે ક આગનો ડર. મોસ્ટ આઈએમપી જોડકું છે મિત્રો. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 33 જોઈ. કોલ ગેસિફિકેશન માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે? સાચો જવાબ છે લિગ્નાઇટ કોલસો વપરાય છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 34. કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદ્ભવ્યો હતો? સાચો જવાબ છે ક્યોટો પ્રોટોકોલમાંથી ઉદ્ભવ્યો હતો. ત્યાં પછીનો 35મો પ્રશ્ન. માનવ મગજમાં દ્રષ્ટિ સંવેદનામાં કેન્દ્રો કયા ખંડમાં આવેલા હોય છે? સાચો જવાબ અગ્રકપાલી ખંડમાં આવેલા હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન 36. પ્રતિ વર્ષે ભટનાગર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે? સાચો જવાબ છે CSIR દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ મોડેલ પેપર અપલોડ કરીએ છીએ તે જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલા હોય છે અને સચોટ પ્રશ્નો હોય છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો હોય છે. તો ખાસ વિડીયોને નિહાળજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 37. ખાલી જગ્યાની હાજરીને કારણે મોટા ભાગની માછલીઓ પાણીમાં ડૂબતી નથી. સાચો જવાબ છે પ્લવનાશકના હિસાબે ડૂબતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થયો એ દર્શાવે છે કે હવામાન ખાલી જગ્યા રહે. સાચો જવાબ તોફાની રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન 39. નોનસ્ટિક કુકિંગ વાસણો ને શેનું આવરણ આપવામાં આવે છે? સાચો જવાબ ટેફલોનનું આવરણ આપવામાં આવે છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 40. સોનોગ્રાફમાં કયા વેબ્સનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે અશ્રાવ્ય અલ્ટ્રાસોનિક કિરણોનો ઉપયોગ થાય છે. ત્યાં પછી 41મો પ્રશ્ન. નીચેના પૈકી કોને વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે પ્લેટિનિયમને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42 જોઈ. લિગ્નાઇટના અનામત જથ્થાનો સૌથી મોટો ભાગ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43. સાયફિલિસના કારણે થતો જાતીય સંક્રમણ રોગ કયો છે? ઉપરના પૈકી એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44 જોઈ. સામાન્ય સંજોગોમાં સોડિયમ મેટલ ને શાની અંદર સંગ્રહવામાં આવે છે? સાચો જવાબ છે કેરોસીનમાં સંગ્રહવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 45. માનવ શરીરના રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ 46. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 46. કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેના પૈકી કયા તરંગો એટલે કે કિરણો ઉત્પન્ન થાય છે? સાચો જવાબ ગામા કિરણો ઉત્પન્ન થાય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 47. લેઝર પ્રિન્ટરની અંદર છાપકામ કરવા માટે પાવડર જેવો પદાર્થ ધરાવતા યુનિટને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ ટોનરના નામે ઓળખવામાં આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 48. હૃદયમાં રક્ત પુરવઠો પૂરો પાડે તેને ખાલી જગ્યા કહેવાય છે? સાચો જવાબ કોરોનરી કહેવાય છે. ત્યાં પછી 49મો પ્રશ્ન. કયા તાપમાનને સેલ્સિયસ અને ફેરનહેટનું વાંચન એક સરખું બતાવે છે? સાચો જવાબ -40. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 50. નીચેના પૈકી કયા ગ્રહને સૌથી વધારે કુદરતી ઉપગ્રહો અથવા ચંદ્રો આવેલા છે? સાચો જવાબ શનિને. પહેલા સૌથી વધુ ઉપગ્રહો ગુરુ ધરાવતો હતો. હવે નવા લેટેસ્ટ ડેટા મુજબ શનિ આવશે સૌથી વધારે ઉપગ્રહ.
ત્યાર પછી પ્રશ્ન નંબર 51 જોઈ. ઈસવીસન 1902 ગુજરાતના કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્ર આયોજવામાં આવ્યું હતું? સાચો જવાબ અમદાવાદ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી? ઓપ્શન ડી સત્ય નથી. તૃતીય કર્ણાટક યુદ્ધ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ સિરાજુદ્દૌલા એટલે કે બંગાળનો નવાબ 1757 થયું. આ યોગ્ય નથી. તો યોગ્ય વિધાન જોઈએ આપણને. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે 1526 લડાયું. આ યોગ્ય છે. ખાનવાનું યુદ્ધ બાબર અને રાણા સાંગા વચ્ચે 1527 લડાયું. આ પણ સાચું છે. પાણીપતનું દ્વિતીય યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે 1556 લડાયું. આ પણ યોગ્ય છે. ઉપરના ત્રણેય વિધાનો યોગ્ય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 53. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત ઉપર જોવા મળે છે? સાચો જવાબ છે રિયવદા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 54. અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 નીચેના પૈકી કયા સ્થળે આયોજન થયેલું હતું? સાચો જવાબ છે દિલ્હી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ઉપર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી? સાચો જવાબ મરાઠાઓએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રમાં વલ્લભીનું જેને નવું સામ્રાજ્ય સ્થાપ્યું તે કોણ હતા? સાચો જવાબ છે સેનાપતિ ભટ્ટારક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 57 જોઈ. નીચેના પૈકી કયો માટેકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે? સાચો જવાબ ઉત્તરીય કાળી પોલીસના વાસણો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 58. સ્કંદગુપ્તનો મંદસૌરનો શિલાલેખ અને ઇન્દોરનું તામ્રપત્ર દર્શાવે છે કે ઉપરના તમામ વિધાનો સાચા છે. તેમાં તેઓ વિવિધ કારીગરોના શક્તિશાળી સમૂહ હતા. તેઓ આર્થિક રીતે સદ્ધર હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 59 જોઈ. અનિકુવાર એટલે કે એહોરેના પાંચો સ્વામી દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત ખાલી જગ્યા હતો? સાચો જવાબ વેપારીઓનો સંઘ હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 60. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાના પ્રદેશમાં દીવાની સત્તાઓ સોંપનાર મુઘલ બાદશાહનું નામ આપો. સાચો જવાબ છે શાહ આલમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 61. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? સાચો જવાબ છે લોખંડથી અજાણ હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62 જોઈ. મોહેજો-દડામાંથી મળી આવેલ દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા ખાલી જગ્યાની બનેલી છે? સાચો જવાબ છે સ્ટીએટાઇટની બનેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 63. નીચેના પૈકી કોણે 1791 બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી? સાચો જવાબ છે જોનાથન ડંકને. ત્યાર પછી 64મો પ્રશ્ન. નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક દેશી વનસ્પતિની દવાઓ એ ખાલી જગ્યા વિશે છે? સાચો જવાબ બોમ્બ બનાવવાની રીત વિશે હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 65. પ્રશ્ન નંબર 65 જોઈ. અકબરના શાસન દરમિયાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજિત હતા. નીચેના પૈકી કયું એક સરકાર ન હતું? સાચો જવાબ છે ઉપરના પૈકી એક પણ નહીં, એટલે બધા હતા. પાટણ, બરોડા અને નાંદોદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 66. ભાવનગર રાજ્યમાં રાજ્ય પરિષદની સ્થાપના કરીને સંવિધાનીય શાસન
કોણે દાખલ કર્યું? સાચો જવાબ છે તખ્તસિંહજી દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 67. પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શૃંગવંશના સ્થાપકના પુત્રની પ્રણય કથા છે? સાચો જવાબ છે માલવિકા મિત્રમ. માલવિકાગ્નિમિત્રમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 68. ઓડિશાના ગંજ વંશના શાસકોએ કયું બિરુદ ધારણ કરેલું હતું? સાચો જવાબ છે ત્રિકલિગાધિપતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 69. ગુજરાતના સુલતાનોના નૌકાદળનું વડું મથક ક્યાં હતું? સાચો જવાબ છે દીવ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70. ખાલી જગ્યા એ અપુત્રિકા અર્થાત અપુત્ર વિધવાનું દ્રવ્ય જપ્ત કરી લેવાનો જુલમી રિવાજ બંધ કર્યો હતો? સાચો જવાબ છે કુમારપાલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 71. નીચેના પૈકી કોણ ભારતના ચિકિત્સા ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી? સાચો જવાબ છે ભાસ્કાચાર્ય. ધન્વંતરી, ચરક અને સુશ્રુત આ ચિકિત્સા સાથે સંકળાયેલા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 72. 1857ના સ્વતંત્રના સંગ્રામમાં પ્રથમ સંગ્રામ દરમિયાન ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ કેનિંગ હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 73. નીચેના પૈકી કયા સ્થળે અંગ્રેજ સરકાર દ્વારા દેશદ્રોહ માટે સૌપ્રથમ વખત ગાંધીજીની ધરપકડ થઈ હતી? સાચો જવાબ છે અમદાવાદ ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 74. 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ઓખા મંડળના વાઘેર દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75. ભારતનું પ્રથમ છાપ એટલે કે વર્તમાન પત્ર કયું હતું? સાચો જવાબ ધ બંગાળ ગેજેટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી 76મો પ્રશ્ન. કાશ્મીર કયા પ્રકારના ભરતકામી કારીગરી માટે જાણીતું છે જે સામાન્ય રીતે કાશ્મીરી શાલ ઉપર થાય છે? સાચો જવાબ કસીદા. ત્યાર પછી 77મો પ્રશ્ન. જયશંકર સુંદરીએ પોતાની આત્મકથા કયા શીર્ષક હેઠળ લખી? સાચો જવાબ થોડા આંસુ થોડા ફૂલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 78. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 રથની કૃતિ કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવેલી હતી? સાચો જવાબ છે પલ્લવ રાજા દ્વારા બનાવવામાં આવી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી 79. ખ્રિસ્તી ધર્મના તીર્થ સ્થળો પૈકી આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે પેટલાદ એટલે ખેડામાં આવેલું છે. ત્યાર પછીનું જોડકું. પ્રશ્ન નંબર 80. નીચેના પૈકી કયું યુગ્મ ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 3 વીણા. નિખિલ બેનર્જી આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 81. નીચેના પૈકી કયા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકોમાં ગોદડીનો ઝઘડો કરવામાં આવે છે? સાચો જવાબ છે દેવી પૂજક દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોડકું છે 82. લખોટાનો કિલ્લો જામનગરમાં આવેલ છે. ધોરાજીનો કિલ્લો રાજકોટમાં આવેલ. ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં આવેલો છે. જૂનો કિલ્લો સુરતમાં આવેલો છે અને ઓખા કિલ્લો દ્વારકામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 83 જો. દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા ખાલી જગ્યા છે. સાચો જવાબ વિમાન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? સાચો જવાબ મીમાંસા
શંકરાચાર્ય. આ જોડી ખોટી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 85. સામાન્ય રીતે વાર તહેવારે થતા સીડીઓમાં ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા સ્ત્રીઓ નવા વાજિંત્રને શું કહે છે? સાચો જવાબ છે સેલાની કહે છે, એટલે કે માય મિશ્રા કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86. ગુજરાતની સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ નીચેના પૈકી કોણ હતા? સાચો જવાબ છે વિદ્યા ગોરી નીલકંઠ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 87. નીચેના પૈકી કોણે પતંગોના સંગ્રહનું દાન કર્યું અને અમદાવાદ ખાતે પતંગ સંગ્રહાલય માટે પ્રેરણા આપી હતી? સાચો જવાબ છે રમણભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 88. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? સાચો જવાબ છે છગનભાઈ જાદવ. મિત્રો આ પ્રશ્નમાં કોમેન્ટ જરૂરથી કરજો તમે. છગનભાઈ જાદવ સાચો જવાબ છે કે ખોડીદાસ પરમાર સાચો જવાબ છે? ત્યાર પછીનો પ્રશ્ન નંબર 89. નીચે દર્શાવેલ માનવીય ભાવોના રસમાં કયા રસનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે કરુણ રસ, અદ્ભુત રસ અને શાંત રસનો સમાવેશ નથી થતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90. ભૂતકાળમાં દેવદાસી પદ્ધતિ કયા મંદિર સાથે સંકળાયેલી હતી? સાચો જવાબ છે જગન્નાથ મંદિર પુરી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જો 91. કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાનો સમાવેશ થાય છે? સાચો જવાબ 151. ત્યાર પછી 92મો પ્રશ્ન. ખજુરાહોના ભવ્ય મંદિરનું નિર્માણ કોના દ્વારા થયું હતું? સાચો જવાબ ચંદેલ વંશ દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 93. નીચે પૈકી કયું વાદ તંતુવાદ છે? સાચો જવાબ સુરિંદો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 94. જૂનાગઢમાં બાહુદીન મકબરો આવેલો છે. બાહુદીન કોણ હતા? સાચો જવાબ જૂનાગઢનો વજીર છે. ત્યાર પછી 95મો પ્રશ્ન. એક જ પથ્થરમાંથી બનાવેલ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઇલોરાની ગુફામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 96. રાજ્ય અને રાજધાનીની જોડકા જોડવાના છે. માં યોગ્ય ક્યાં છે? તો જોઈ આસામ તો દિસપુર, છત્તીસગઢ રાયપુર, હિમાચલ પ્રદેશ શિમલા. આ ત્રણેય યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 97. ભારતમાં લોહ અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે? સાચો જવાબ ઝારખંડ, ઓડિશા અને કર્ણાટકમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98. ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે મેઘનાના નામે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી 99મો પ્રશ્ન. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ જૂનાગઢ જિલ્લામાં થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100. વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? સાચો જવાબ ચોથું સ્થાન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો 101મો પ્રશ્ન. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? સાચો જવાબ 5 ભાગ પડે છે. ત્યાર પછી 102. પરિવૃત્ય એવી સ્થિતિ છે કે જેમાં પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 103.
ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત ખાલી જગ્યા છે સુંદરવન. મિત્રો કોમેન્ટમાં જણાવજો સુંદરવન કઈ જગ્યાએ આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો 104મો પ્રશ્ન, રેડ ક્લિફ રેખા ખાલી જગ્યાની સીમા રેખા છે. સાચો જવાબ ભારત અને પાકિસ્તાન વચ્ચે. ત્યાર પછી 105, દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેનામાંથી કયું છે? સાચો જવાબ પીપાવાવ બંદર. ત્યાર પછીનો 106મો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સાચો જવાબ છે 26 જિલ્લા, 225 તાલુકા અને 348 નગરો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 107, દામોદર નદીનો ઉપલો પ્રવાહ ખાલી જગ્યા ધરાવે છે. સાચો જવાબ છે અધોવળાંકવાળી ખીણ ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 108 જોઈ, નીચેના પૈકી કઈ નદીના ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે? સાચો જવાબ છે બ્રહ્મપુત્રા, કોસી અને લોહિત નદી ભારતની બહાર છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 109, નીચેના પૈકી કયું એકમ જાહેર ક્ષેત્ર સાહસ નું નથી? સાચો જવાબ છે ઈસરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 110, માર્ચથી જૂન વચ્ચેના પાકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સાચો જવાબ ઝેડ પાક કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જો 111, નીચેના પૈકી કયું શહેર દિલ્હીના સૌથી નજીકના રેખાંશ ઉપર આવેલું છે? સાચો જવાબ બેંગલુરુ. આ પ્રશ્ન જીપીએસસી દ્વારા પૂછાઈ ગયેલો છે. ત્યાર પછીનો 112મો, ભારતમાં સાર્વત્રિક ક્ષેત્ર ઉપર કયા પ્રકારની માટીનો વિસ્તાર જોવા મળે છે? સાચો જવાબ કાંપવાળી માટી જોવા મળે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 113, ભારતના ગિરિમથકો અને રાજ્યો પ્રદેશોનું યોગ્ય જોડકું જોડવાનું. પહેલગામ ક્યાં આવેલું છે? તો કે કાશ્મીરમાં આવેલું છે. મુન્નર ક્યાં છે? કેરલામાં આવેલું છે. શિલોંગ ક્યાં છે? મેઘાલયમાં છે. અને ઉટી તમિલનાડુમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી 114, થોરિયમ અને યુરેનિયમ કયા રાજ્યમાંથી મળી આવે છે? સાચો જવાબ ઝારખંડમાંથી મળી આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 115, સૌ પ્રથમ ખાલી જગ્યા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચો જવાબ અગ્નિકૃત ખડકો. ત્યાર પછી 116, સૌર મંડળના નીચેના ગ્રહો પૈકી કયા ગ્રહોનો ભ્રમણનો સમયગાળો સૌથી ઓછો છે? સાચો જવાબ બુધનો સૌથી ઓછો ભ્રમણ સમયગાળો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 117, નીચે પૈકી કઈ ખીણ સિંધુ નદી દ્વારા બનેલી છે? સાચો જવાબ છે રોહતાસ પાસ સિંધુ નદી દ્વારા બનેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 118, જીવાવરણ બાયોસ્ફિયર રિઝર્વ સંબંધિત જોડકા છે. નીલગિરી તમિલનાડુ ખાતે આવેલ છે. નોકરેક મેઘાલયમાં આવેલ છે. ત્યાર પછી માનસ આસામમાં આવેલ છે અને સિમ્પલીપાલ ઓડિશામાં આવેલ છે. મોસ્ટ આઈએમપી બાયોસ્ફિયર રિઝર્વ છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 119, ભારત સ્થિત દેશનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું વાઘ સંરક્ષિત સ્થળ કયું છે? સાચો જવાબ છે નાગાર્જુન સાગર શ્રી શૈલમ આંધ્રપ્રદેશ ખાતે આવેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 120, રામસર સૂચિમાં સ્થિત સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ હરિયાણા ખાતે આવેલું છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 3 જોયું.
જે જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું છે. આપણે ડેઇલી મોડેલ પેપર અપલોડ કરીએ છીએ. 2027માં નવી કોન્સ્ટેબલની 13,500 જેટલી વેકેન્સી આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી જ મોડેલ પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. અને આપણી ચેનલમાં દરરોજ મોડેલ પેપર અપલોડ થાય છે, જે યુવરાજસિંહ જાડેજા દ્વારા અને તેની ટીમ દ્વારા બનાવેલા પ્રશ્નો છે તે સંપૂર્ણપણે આપણે પરીક્ષા આવે ત્યાં સુધી અપલોડ કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ હવે એક નવા મોડેલ પેપર સાથે.